દીકરીને માતા પિતા સ્પર્શ કરવા પણ તૈયાર નહોતા ને એવા સમયની અંદર ઘણા એવા માનવતાવાદી ભક્તોએ સેવા કરી છે, પણ એમાં આંખે ઉડીને આવે એવી સેવા અમારે પ્રફુલ્લભાઈ પાનસરિયાએ કરી છે. પોતાની ઇનોવા ગાડીને એમ્બ્યુલન્સ બનાવી દીધી અને આપણા સુરતના વિસ્તારોમાં ફરી અને કોરોનાગ્રસ્ત લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડવાની જે કિંમતી સેવા પોતે કરી છે. એકવાર તાલીઓ નાદની સાથે પ્રફુલ્લભાઈ પાનસરિયાને વધાવીએ. પધારો પ્રફુલ્લભાઈ પાનસરિયા, પૂજ્ય ગુરુશ્રીના આશીર્વાદ સ્વીકારવા માટે પધારશો. પોતાના વિસ્તારની ધારાસભ્ય તરીકે જેમણે ખૂબ સેવા કરી અને જન સમુદાયનો રાજીપો પણ જેમણે પ્રાપ્ત કર્યો છે, એની સાથે સાથે પૂજ્ય ગુરુ જેવા સંતોનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. એક ધારાસભ્ય તરીકે નહીં પણ એક માનવતાની મૂર્તિ તરીકે પૂજ્ય ગુરુશ્રીના જેવા સંતોના હૃદયમાં પ્રફુલ્લભાઈ પાનસરિયાનું સ્થાન આજે આપણે સૌ પ્રાપ્ત કરી શકીએ છીએ. એકવાર જોરદાર તાલીઓથી પ્રફુલ્લભાઈ પાનસરિયાને અને એમના કાર્યોને પણ વધાવીએ. વાલા ભક્તો, સાથે સાથે આપણે આજની ઘર સભાના 2 મિનિટ પ્રફુલ્લભાઈ પાનસરિયાને પણ આપણે માણવા છે. તો આજની ઘર સભાના યજમાનશ્રીઓ એમને આપણે આશીર્વાદ પૂજ્ય ગુરુશ્રીના પ્રાપ્ત કરાવવા છે. એ પૂર્વે પ્રફુલ્લભાઈ પાનસરિયાને વિનંતી કરું આપના હૃદયના ઉદ્ગાર. જો કે પ્રફુલ્લભાઈ વચનામૃત પણ કંઠસ્થ કર્યા છે. આપણે એકવાર પ્રવચનમાં સાંભળેલું, પર વચનામૃતના પોઈન્ટો, કારણ કે ઘર સભા કંઈ જવા નથી દેતા. બધી ઘર સભાઓ લાઈવ સંભળાય તો લાઈવ, નહીં તો ડી-લાઈવ પણ સાંભળી લે છે. અને એ કથા સાંભળીને વચનામૃતના પોઈન્ટો પણ પ્રફુલ્લભાઈએ કંઠસ્થ કર્યા છે. આવી ભગવાનની વાણી જેમને હૃદયસ્થ થઈ છે, એવું પવિત્ર જીવન જેમનું છે. આવો વધાવીએ પ્રફુલ્લભાઈ પાનસરિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી સુરત. પૂજ્ય ગુરુજીને કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ. બધાએ હરિભક્તો, બહેનો, માતાઓ અને યુવાનો, આ ખૂબ સારા વાતાવરણની અંદર આ એક યોગમાં આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો. એ ભગવાન સ્વામિનારાયણની આપના ઉપર કૃપા છે, ત્યારે આવો યોગ બનતો હોય છે. 813મી ને ઘર સભા 14મી 814મી આ ઘર સભા, એટલે 814 દિવસ સુધી દરેક રાત્રે 12 વાગ્યા સુધી ગુરુજી સત્સંગ કરાવે. આ જ એક દેવત્વની નિશાની છે, આ પરમહંસની નિશાની છે. આપણે જોરદાર તાળીઓથી હું તો એમને ગુરુજીને આભાર વ્યક્ત કરીએ. સ્વામી, આપે સ્વામિનારાયણ સંપ્રદાયના એ મૂળ સિદ્ધાંતો જનમાનસ સુધી પહોંચાડી અને અનેક જીવાત્માનું કલ્યાણ માટેનું જે ભગીરથ યજ્ઞ કરી રહ્યા છો, આ યજ્ઞની અંદર ભગવાન સ્વામિનારાયણ એ અક્ષરધામથી ખૂબ રાજીપો અનુભવતા હશે, ખૂબ આશીર્વાદ આપતા હશે. એમની સંત મંડળની સંતો એમની જોડે, નાના યુવાનો સંતો છે, નિયમ એમનો સરસ નિયમ છે. આજે નાના સ્વામી વીણાવાળા નથી, લગભગ નથી. એ જે ગાય છે બંને ભાઈઓ, સ્વામી 1 ને 2 કરે છે. એ આટલો મોટો દાખલો કરવો એ નાની એવી વાત નથી. સત્સંગ એ જીવનની અંદર આવી પડેલી આફત ઉપરથી ઊભા થવાનું અને એક ભગવાન પ્રત્યેની નિષ્ઠા આપણી દ્રઢ બને. કેટલા આપણા સત્સંગની અંદર એવા હરિભક્તો છે જેના ઉપર ખૂબ આપણે કંઈક થાય એટલે ભગવાન પાસે માંગવા તરત જઈએ. મારા ખ્યાલ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાન 29 વર્ષ ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં રહ્યા અને એ સમયે દાદા ખાચરના ઘરે દીકરો નહોતો, ત્યારે દાદા ખાચરે ક્યારેય દીકરાની માંગણી ભગવાન પાસે નહોતી કરી. ખુદ બ્રહ્માંડના માલિક છે. એ એક એક આપણી વિચારો સમજે છે. એ આપણે ઉપર કૃપા કરી રહ્યા છે. ત્યારે આખું જીવન ઈચ્છા અને તૃપ્તિ, મને ઈચ્છા થાય અને એ તૃપ્તિ માટે વચ્ચેનો જે ડિસ્ટન્સ છે, જે સમય છે, આ સત્સંગ શીખવાડતું હોય છે. સ્વામી અત્યારે અહીંયાથી બોમ્બેથી આફ્રિકા જવાના છે અને આફ્રિકાની ધરતી પરથી પણ આપણે લાઈવ સભા તો સ્વામી અમે ઘર સભા તો જોવાના છીએ, સાંભળવાના છીએ, પરંતુ આ સમયની અંદર છેલ્લા કોરોના આમ તો
કોરોના કાળની અંદર સાઈડ ઇફેક્ટ તો તમે ને મેં બધાએ જ કરી, પરંતુ આપણે કોરોના કાળ દરમિયાન ઘર સભા સૌથી મોટું આપને સાધન એ હતું કે આપણે એ હિંમત આપતા હતા. આવા સમયે એક ભગવાન કહે ને, એક તણખલું તારાથી નથી ખરતું. સ્વામીજીએ વાત કરી કે કોરોના કાળ દરમિયાન અમે બધા સેવા, અમને ભગવાને એવી શક્તિ આપી હતી, અમારાથી કશું જ નથી થતું. જો એવો અહમ અમને આવશે કે અમે કરીશું તો એ વાત ખોટી છે. ભગવાન આપણા દ્વારા સારી પ્રવૃત્તિ કરાવતા હોય, તણખલું પણ આપણથી નથી ખસતું. એક આખા વિશ્વનો -10 મિલીગ્રામ જેટલો કોરોનાના એ વાયરસ બેક્ટેરિયા કે જે પેલા જીવાણુ નહીં હોય, આખી દુનિયાને રોડે ચડાવી હતી સાહેબ. કહે ને તણખલું ના, આવી ટેકનોલોજી યુગની અંદર બધા જ કામે લાગી ગયા હતા. તો આ દેશની અંદર કાશ્મીરથી કન્યાકુમારી સુધી ધર્મસત્તા પણ એટલી સરસ ચાલી રહી છે, એવી જ રાજસત્તા પણ શ્રેષ્ઠ ચાલી રહી છે. આપણા નરેન્દ્રભાઈ મોદી દુનિયાની અંદર તમે જુઓ કે હમણાં આદ્ય જગતગુરુ શંકરાચાર્યનું સ્ટેચ્યુ એમને મૂર્તિ ત્યાં સ્થાપિત કરીને પૂજન કર્યું. 1000 વર્ષ પૂર્વે સંસ્કૃતિનું અનેક ગણું શ્રેષ્ઠ કામગીરી કરી એમને યાદ કર્યા. રામાનુજાચાર્યના સ્ટેચ્યુનું પણ લોકાર્પણ કર્યું. હમણાં શક્તિપીઠ પાવાગઢની 500 વર્ષ પછી સ્વામી એ ધજા જે મોહમ્મદ બેગડાએ તોડી નાખ્યું હતું શિખર, 500 વર્ષ પછી એ ધજાને સાકાર કરી હતી. ક્યારે બન્યું આ? અમેરિકાની ધરતી ઉપર વ્હાઇટ હાઉસમાં ઓબામાની સાથે ભોજન પીરસાય અને 32 ભાતના ભોજનો હોય ત્યારે નવરાત્રી ચાલતી હતી. નરેન્દ્રભાઈ મોદી સાહેબે એટલું જ કીધું, લીંબુ પાણી લાવજો, હું નવરાત્રીના ઉપવાસ કરું છું. આપણે હોય તો ભાઈ ઓબામા કહે છે બેસી જાય જમવા. પણ એ ખાલી આ સ્પિરિચ્યુઅલ તાકાત છે. આ ભારતની દુનિયાના અનેક નેતાઓ છે, તમે 100 વર્ષનો ઇતિહાસ સાંભળીએ લે, પરંતુ એના નિયમ ધર્મ ભારતની અંદર જન્મેલા જે નેતાઓ છે, ગાંધી વિચારધારા, આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ, એમનું એક જીવન સાધુ તુલ્ય હતું. ત્યારે એ ભારતની ધરતી ઉપર કેમ આવા લોકો જન્મે છે? સ્વામી જેવા સંતો દાખલો કરી ગયા અને આ વ્યાસપીઠ આપને જીવંત રાખી રહી છે. સંગ તેવો રંગ, આપણે કેવો સંગ મળે? મેં જોયું હમણાં યુવાનો એ ચોકલેટનો હાર લઈને આવતા, નાના નાના બંને બાળકો એમને જોડે લાવ્યા. આ સંગ છે. અને આ સંગ મહારાજે ઘણીવાર વચનામૃતમાં વાતો કરી છે કે સંગ તેવો રંગ. અને આ સંગ સત્સંગનો સંગ મળ્યો છે. ત્યારે આજે એ ઉત્સવ, એ સરદારની અંદર જે ઉત્સવ, મારા ખ્યાલ પ્રમાણે આવું મેનેજમેન્ટ, આટલી મોટી સંખ્યાની અંદર આટલી ભોજનની વ્યવસ્થા, આવી રહેવાની વ્યવસ્થા, આ ઉપરથી દેવી શક્તિ આપને ભગવાન મહારાજનો રાજીપો અને મહારાજની કૃપા ન હોય તો આ બધું શક્ય હોતું નથી. મેં મારી સગી આંખે જોયેલું છે. આજે 1 કે 2 દીકરા આપણા કયામાં નથી રહેતા, ત્યારે આટલું મોટું મંડળ સંતોનું જીવન સમર્પિત કરી દે. એ સ્વામી જેવા પવિત્ર સંતો જ્યારે આ ધરતી પર વિચરણ કરી રહ્યા છે, ત્યારે કોરોના તો શું સ્વામી, ગમે આવશે ને, આપના જેવા સંતોના બળથી અમે પાછા ઊભા થઈ જશું. અમે અમારા આમ તો કહેવાય ને મગજની અંદરથી પણ કોઈ ખરાબ પેલું નથી, અમે વાણીનું તપ કરી રહ્યા છીએ, એમ અમારી દ્રષ્ટિનું પણ અમે તપ કરી રહ્યા છીએ. આપના આ ઘર સભાના માધ્યમથી અમને આ જ્ઞાન મળ્યું છે. આ જ્ઞાન અવિરત આપનું મળતું રહે. આમ તો નેલ્સન મંડેલાની ધરતી પર જઈ રહ્યા સ્વામી, અને એમણે જે ગાંધી વિચારધારા જેવી ત્યાંની ખૂબ ચળવળ કરીને આફ્રિકાને મુક્ત કર્યું છે, ત્યારે એ ધરતી પર પણ દુનિયાની અંદર ભગવાન સંતોએ કહ્યું, પાંદડે પાંદડે સ્વામિનારાયણનું ભગવાનનું નામ લખાશે. એ આપ સાર્થક કરી રહ્યા છો. હું આપ
આમ તો બહુ ભક્તિ કે બહુ વહેલો ઉઠીને પૂજા કે પાઠ નથી કરતો, પણ નિયમિત ઘર સભા હું સાંભળી રહ્યો છું. અને સ્વામીએ મારે એક પ્રશ્ન પૂછવો છે. સ્વામી ઘર સભા દરમિયાન વધુમાં વધુ કોને યાદ કરે? પોપટ દાદાને, રાઈટ? પોપટ દાદાને સ્વામી બહુ યાદ. એટલે મારે મેં કીધું આ વખતે હું સરદાર જાઉં, મારે પોપટ દાદાને મળવું છે. તો તમને એવું નથી લાગતું કે ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ એ લીમડા નીચે બેઠા બેઠા નંદ સંતો હારે વાતો કરતા હોય અને દાદા ખાચર હારે મસ્તી કરતા હોય, દાદા ખાચરનું નામ લેતા હોય, એવું જ સંતો આજે પોપટ દાદા વગેરેનું કેટલો સ્વામીનો ભાવ હશે દાદા પ્રત્યે. તમે ઘર સભામાં સાંભળો છો, સરદાર હોય એટલે પોપટ દાદાને સ્વામી યાદ ન કરાય એવું મેં તો નથી જોયું. આ દિવ્ય જીવાત્માઓ કેટલા હોય છે કે કેટલા અલૈયા જેવા એકાંતિક ભક્ત કોણ છે, અને એમ કે એમાંથી લૈયાજીનું નામ ન લેવાનું અને બીજાનું નામ લેવાનું અને તલવાર કાઢવા જાય ત્યારે મહારાજ કે હા રહેવા દો ભાઈ. આ અહમ જ્યારે ન નીકળે ત્યારે ગમે એવી ભક્તિ હોય તો એ વાંધણી હોય છે. ત્યારે આપણે સમગ્ર જીવન, સમગ્ર વૃત્તિ, સમગ્ર વિચારો બધું જ ભગવાનના ચરણે મૂકી, ઈશ્વર તે જે ધાર્યું છે એ જ થવાનું છે. અમારાથી કશું જ થવાનું નથી, પરંતુ અમે નિમિત્ત બની રહ્યા છીએ. એ ભગવાનની કૃપા છે. આ કૃપા અમારા ઉપર સ્વામી વરસતી રહે એવા આપની પાસેથી આશીર્વાદ લઈએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ તાલીઓથી પ્રફુલ્લભાઈને વધાવીશું. ખૂબ સુંદર હૃદયથી પ્રફુલ્લભાઈએ પોતાનો ભાવ વ્યક્ત કર્યો અને સત્સંગ પ્રત્યેની એમની લાગણી અને નિકટનો ભાવ એમના વક્તવ્યમાં જ આપણને જણાઈ આવે છે કે સત્સંગનો કેટલો એમને અભ્યાસ છે અને સત્સંગની કેટલી એમની પ્યાસ છે એમના શબ્દો ઉપરથી જ જણાઈ આવે છે. એકવાર તાલીઓથી આપણે પ્રફુલ્લભાઈ પાનસુરિયાના ભાવને વધાવીએ. આજની ઘર સભાના યજમાન